નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। વોડાફોન આઈડિયાને આવ્યા છે વધુ એક સમાચાર। અમદાવાદ જીએસટી વિભાગની મોટી કાર્યવાહી થઈ છે। જાણો શું છે આખો ટેક્સનો વિવાદ અને સર્ક્યુલર સાથેની સંપૂર્ણ માહિતી મળશે તમને, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ તો શું છે સમાચાર। તો ટેલિકોમ સેક્ટરની દિગ્ગજ કંપની વોડાફોન આઈડિયા માટે નવા વર્ષની શરૂઆત થોડીક નબળી રહી છે। અમદાવાદ સેન્ટ્રલ જીએસટી વિભાગે કંપનીને 637.90 કરોડનો મોટો દંડ ફટકાર્યો છે। વિભાગને આરોપ છે કે કંપનીએ ટેક્સ ભરવામાં ભૂલ કરી છે અને ટેક્સમાં મળતી છૂટ એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ જરૂર કરતાં વધુ લીધું છે। આ આદેશ 31 ડિસેમ્બરના રોજ આપવામાં આવ્યો હતો, જેની વિગતો કંપનીએ 1 જાન્યુઆરી 2026ના રોજ શેર બજારને એટલે કે આજે આપી છે। આ ટેક્સ મામલો શું છે અને કંપની શું કરશે તેના વિશે વાત કરીએ તો સરળ ભાષામાં તમને સમજાવું તો જ્યારે કોઈ કંપની સેવા આપે ત્યારે તેને સરકારને ટેક્સ ચૂકવવો પડે છે અને કાચા માલ કે અન્ય સેવા ઉપર ભરેલા ટેક્સની ક્રેડિટ પરત મળે છે। જીએસટી વિભાગનું કહેવું છે કે વોડાફોન આઈડિયાએ સરકારને ચૂકવવાનો ટેક્સ ઓછો ચૂકવ્યો છે અને સામે ક્રેડિટ વધુ મેળવી લીધી છે। જોકે કંપની આરોપોને ફગાવી દીધા છે। કંપનીનું કહેવું છે કે તેઓ કાયદાકીય રીતે સાચા છે અને આદેશ વિરુદ્ધ કોર્ટ અથવા ટ્રિબ્યુનલમાં લીગલ એક્શન કરશે કે અપીલ કરશે। તો આ સમાચાર સારા છે કે ખરાબ? તો કંપની માટે આ સમાચાર ચોક્કસપણે ખરાબ ગણી શકાય। વોડાફોન આઈડિયા જેવી કંપની પહેલેથી દેવામાં ડૂબેલી છે, તેના માટે આટલી મોટી રકમનો દંડ અને ઉપરથી વ્યાજની ચૂકવણી કરવી આર્થિક રીતે બોજ સમાન બની જાય છે। જોકે એક રાહતની વાત છે કે કંપની હાર માની નથી, તેઓ ઓર્ડર વિરુદ્ધ કાયદાકીય લડત આપશે। આ સમાચારની અસર આગામી દિવસોમાં કંપનીના શેરના ભાવ ઉપર જોવા મળી શકે છે, તેથી રોકાણકારોએ થોડું સાવધ રહેવાની જરૂર છે। ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે આ વિડીયો માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે જ બનાવવામાં આવ્યો છે। અમે કોઈ પણ શેર ખરીદવા કે વેચવાની સલાહ આપતા નથી। શેર બજારમાં રોકાણ કરવું એ જોખમને આધીન છે, તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ લેવી જરૂરી છે। તો જો તમને વોડાફોન આઈડિયા પર આવેલા મોટા સમાચારની માહિતી ટૂંકમાં સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો કે જેઓ શેર બજારમાં કામ કરતા હોય તેમની સાથે માહિતી શેર પણ કરજો। અને આવી જ રીતે બિઝનેસ અને માર્કેટની પડે અપડેટ ગુજરાતીમાં મેળવવા માટે આપણી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા। આભાર।